તો રસ્તા પર નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। લોકો પરેશાન છે અને પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું। યુપીમાં તો વરસાદે 50 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। જુઓ વરસાદથી શહેરોના હાલ બેહાલ। જુઓ નાસિકની સ્થિતિ। ગોદાવરીના ઘાટ જળમગ્ન થયા। મહારાષ્ટ્રના નાસિકના દ્રશ્યો કોઈપણને જોઈને ડર લાગે તેવો ઘાટ ઘડાયો છે। નાસિકમાં ભારેની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો અને તેને લીધે ગોદાવરી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ગોદાવરીના ઘાટ પર રીતસરના જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા છે। જ્યાં નજર જાય ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। અનેક ધાર્મિક સ્થાનો જળમગ્ન થયા હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે। હકીકતમાં નદીઓમાં પાણી છોડાતા નાસિકમાં નદીઓ ગાંડીતૂર બની। ગંગાપુર ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા ગોદાવરી નદીમાં પાણી છોડવામાં આવ્યું અને ત્યારબાદ ઘાટ પર આવેલા અનેક મંદિર ગોદાવરીના જળમાં ગરકાવ થઈ ગયા। એક તરફ ગંગાપુર ડેમમાંથી ગોદાવરી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે તો કાદવા નદીમાં પણ 6240 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। ગંગાપુર ડેમમાં જળસ્તર વધી ગયું છે અને ઉપરવાસના વરસાદને લીધે ગોદાવરીમાં જળપ્રવાહ હજુ પણ વધવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે અને એટલા માટે જ તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવાયા છે। તો લોકોને ઘાટથી થોડા સમય માટે દૂર રહેવા અને પાણીમાં બિલકુલ ન ઉતરવાની સૂચના પ્રશાસન દ્વારા આપવામાં આવી છે। જો કે અહીંના સ્થાનિકોનું કહેવું છે કે તેમણે ક્યારેય પણ જૂન મહિનામાં ગોદાવરી નદીમાં આટલો પ્રચંડ પ્રવાહ નથી જોયો। સાંભળો। ये बहुत लोगों के जो पुराने लोग हैं उनके भी नज़र में ये पहली बार ऐसा हुआ है कि जून महीना शुरू होने से पहले ही गंगा जी को इतनी बार बाढ़ आ गया है। तो ये साल में जो है ये बारिश बहुत अच्छी हो रही है और समय से पहले हो रही है, तो इसलिए गंगा गोदावरी माता जी प्रसन्न है। આ તરફ મહારાષ્ટ્રના વાશિમમાં પણ પ્રમાણમાં સારો એવો વરસાદ ખાબક્યો। અહીં અનેક દિવસોથી લોકો ગરમી અને બફારાથી ત્રાહીમામ હતા, પરંતુ આ વખતની સિઝને લોકોને હાશકારો ચોક્કસ આપ્યો છે, કારણ કે સતત અહીં વરસાદ જોવા મળી રહ્યો છે અને તેને લીધે ગરમીનો પારો પણ ગગડ્યો છે। દેશના અલગ અલગ રાજ્યોમાં વરસાદ છે, ત્યારે આગામી 2 દિવસ કેવા રહેશે તે જાણવું ખૂબ જ મહત્વનું છે। હવામાન વિભાગની જે આગાહી છે તેની વાત કરવામાં આવે તો 25 જૂને દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી એનસીઆરમાં ખૂબ ભારે વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે, જ્યારે કે મધ્યપ્રદેશમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત, કોંકણ, ગોવામાં ભારે વરસાદનું એલર્ટ છે, જ્યારે કે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ પડી શકે છે। એ સિવાય પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશામાં પણ હળવો વરસાદ રહેશે। ત્યારબાદ જો 26 જૂનની વાત કરવામાં આવે તો 26 જૂનના રોજ દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ ચાલુ રહેશે। અહીં વીજળી પણ પડવાની શક્યતાઓ સેવવામાં આવી છે। એ સિવાય મધ્યપ્રદેશ, ગુજરાત, ગોવા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ યથાવત રહેશે। દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ સેવવામાં આવી છે। એટલે હવે એવું કહી શકાય કે સિઝન ચારે દિશામાં ખીલી છે। દેશભરમાં વરસાદ ક્યાંક મહેર બનીને આવ્યો છે તો ક્યાંક કહેર બનીને સતત વરસી રહ્યો છે। જરૂરી એ છે કે એકંદરે પ્રમાણસર વરસાદ વરસે અને આ સિઝન ખરા અર્થમાં દેશભરમાં ખેતી લાયક સિઝન રહે। બ્યુરો રિપોર્ટ, TV9। તો આ તરફ રાજ્યમાં સુરત શહેરની પરિસ્થિતિ પણ